આજનું રાશિફળ આજે 8 માર્ચ મેષ અને સિંહ સહિત આ 3 રાશિના જાતકોને વધી શકે છે આવક. જાણો બાકીના રાશિઓનો હાલ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે એક કરતાં વધુ સ્ત્રોતોમાંથી આવક પેદા કરવા માટેનો રહેશે. તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે. તમારી આવક વધવાથી તમે ખુશ રહેશો. વેપારમાં કેટલીક યોજનાઓથી તમને સારો લાભ મળશે. બેન્કિંગ સેક્ટરમાં કામ કરતા લોકો બચત આયોજન પર ધ્યાન આપી શકે છે. જો તમારા પરિવારના કોઈ સભ્ય સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હતા, તો તેમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પરિણીત લોકોના જીવનમાં નવા મહેમાનનો પ્રવેશ થઈ શકે છે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. તમારી આવકમાં વધારો થશે, પરંતુ તેની સાથે તમારા ખર્ચ પણ તમને છોડશે નહીં. સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે. આજે તમારું ધ્યાન ધાર્મિક કાર્યો પર રહેશે, જેનાથી પરિવારના સભ્યો ખુશ રહેશે. જો તમને કોઈની મદદ કરવાનો મોકો મળશે, તો તમે ચોક્કસ કરશો. તમને ભાઈ બહેનો તરફથી પૂરો સહયોગ મળશે. જો તમે કોઈની પાસેથી લોન લીધી હોય, તો તમે તેને ચૂકવવામાં ઘણી હદ સુધી સફળ રહેશો. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમારે તમારા કોઈ મિત્ર માટે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે. રાજકારણમાં કામ કરતા કોઈ મિત્ર ગપસપ કરવાનું શરૂ કરી શકે છે. જો તમે તમારા કામને લઈને કોઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, તો તે પણ ઉકેલાઈ જશે. જો પરિવારના લોકોને તમે કોઈ સલાહ આપો છો, તો તેઓ ચોક્કસપણે તેનું પાલન કરશે. તમે તમારા સુખ સુવિધાઓ માટે કેટલીક વસ્તુઓ ખરીદવા પર સારી રકમ ખર્ચ કરશો. તમારા કાર્યસ્થળમાં તમને થોડું સન્માન મળશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે. તમારે કોઈની સલાહને લીધે કોઈની લડાઈમાં પડવાની જરૂર નથી. જો તમારી કોઈ મનપસંદ વસ્તુ ખોવાઈ ગઈ હોય, તો તમને તે પાછી મળશે. તમને તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ મળશે. તમારા કોઈ વિરોધીની વાતથી તમે ગુસ્સે થશો. જો તમે કોઈ રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારા માટે કોઈ અનુભવી વ્યક્તિ સાથે વાત કરવી વધુ સારું રહેશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે સારી સંપત્તિનો સંકેત આપી રહ્યો છે. નવું મકાન, જમીન અને દુકાન વગેરે ખરીદવાનું તમારું સપનું પૂરું થશે. તમે તમારી માતા માટે આશ્ચર્યજનક ભેટ લાવી શકો છો. તમારે કોઈ કામના કારણે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે. જો તમે તમારા માતા પિતાની સલાહ લીધા પછી પ્રવાસ પર જશો, તો તે તમારા માટે સારું રહેશે. તમારે તમારા બાળકોની કંપની પર વિશેષ ધ્યાન આપવું પડશે. તમારા કામ સમયસર પૂરા ન થવાને કારણે તમે ચિંતિત રહેશો. નોકરીમાં ઉતાવળે કરેલા કામને કારણે તમારે તમારા બોસની નિંદા સાંભળવી પડી શકે છે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેવાનો છે. પરિવારમાં તમારી માતાની કોઈ શારીરિક સમસ્યાને કારણે તમારે વધુ ભાગદોડ કરવી પડશે. તમારે વ્યવહારોની બાબતોમાં સ્પષ્ટતા જાળવવી જોઈએ અને તમારે ઝડપી વાહનોનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે. વિદ્યાર્થીઓને કેટલીક રમત સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે. તમને તમારા પિતા વિશે કંઈ ખરાબ લાગશે. તમે તમારા કામને લઈને ચિંતિત રહેશો, પરંતુ જો તમે કોઈ ઉતાવળિયો નિર્ણય લેશો, તો તમને પસ્તાવો થશે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમારા મનસ્વી વર્તનને કારણે કેટલીક સમસ્યાઓ ઊભી થશે, કારણ કે કાર્યસ્થળમાં લોકોને તમારા વર્તનને કારણે સમસ્યાઓનો સામનો કરવો પડશે અને તમારું કામ સમયસર પૂર્ણ નહીં થાય. જો તમે તમારી નોકરી બદલવાનું વિચાર્યું છે, તો તમે તેને સરળતાથી બદલી શકો છો. તમારે કોઈ કામ માટે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે. કેટલીક નિરાશાજનક માહિતી સાંભળીને તમે પરેશાન થઈ શકો છો. કોઈ મિત્ર તમારા ઘરે આવી શકે છે. તમારે કોઈ નવું રોકાણ કરવાનું ટાળવું પડશે. આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ.
આજનો દિવસ તમારા માટે પ્રગતિના નવા માર્ગો ખોલશે અને તમારી આવકમાં વધારો થવાથી તમે ખુશ થશો. પરંતુ તમારા ખર્ચાઓ પણ આજે તમને એટલા જ પરેશાન કરશે જેની અસર તમારી બચત પર પડશે. તમારું બાળક તમારી પાસે કોઈ વસ્તુ માટે આગ્રહ કરી શકે છે જે તમે ચોક્કસપણે પૂર્ણ કરી શકશો. કાર્યસ્થળમાં તમારે કોઈની સલાહ પર કોઈ નિર્ણય લેવાની જરૂર નથી. પારિવારિક સમસ્યાઓ સાંભળવામાં તમે પરિવારના સભ્યો સાથે થોડો સમય પસાર કરશો. તમે તમારા જીવનસાથી સાથે ક્યાંય ફરવા જવાની યોજના બનાવી શકો છો. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. રાજનીતિમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. તમારે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનું ટાળવું જોઈએ. તમે તમારા જીવનસાથીની કારકિર્દીમાં કોઈ સમસ્યાને લઈને કેટલાક મહત્વપૂર્ણ પગલાં લઈ શકો છો. તમે તમારા જીવનસાથીની કારકિર્દીમાં સમસ્યાઓને લઈને કેટલાક મહત્વપૂર્ણ પગલાં લઈ શકો છો. જે લોકો પ્રેમ જીવન જીવી રહ્યા છે તેઓ તેમના જીવનસાથીના વર્તનથી થોડા પરેશાન થશે, જેના કારણે તેમના સંબંધોમાં ખટાશ આવી શકે છે. તમે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળશો. વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે. તમે કોઈ કામને લઈને ચિંતિત રહેશો, જેના માટે તમે તમારા માતા પિતા સાથે વાત કરી શકો છો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે પ્રગતિના નવા માર્ગો ખોલશે અને તમે કેટલીક નવી સંપત્તિ પ્રાપ્ત કરી શકો છો. તમારે કાર્યસ્થળમાં કોઈ પણ વિવાદમાં ફસાવાનું ટાળવું પડશે, નહીં તો તે પછીથી મોટી સમસ્યા બની શકે છે. જે લોકો પોતાની નોકરીને લઈને ચિંતિત છે તેમને સારી નોકરી મળી શકે છે. તમારે તમારી માતાને આપેલું વચન પૂરું કરવું પડશે. જો તમે ક્યાંય બહાર ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે. જો ભાઈ બહેન વચ્ચે કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તેને વાતચીત દ્વારા ઉકેલવામાં આવશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે. તમારી કેટલીક જૂની યોજનાઓ આજે વેગ પકડશે, જે તમને સારો નફો આપશે. જો તમે પાર્ટનરશિપમાં કોઈ કામ કરવાનું વિચારી રહ્યા હોય તો તમારા પાર્ટનરની સારી રીતે તપાસ કરીને આગળ વધશો તો તે તમારા માટે સારું રહેશે. તમારા બાળકો તેમના શિક્ષણમાં જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેના કારણે તમારે તેમના માટે કેટલાક મોટા ફેરફારો કરવા પડશે. આજે તમારી અંદર થોડી ઉર્જા હોવાને કારણે તમે દરેક કામ કરવા માટે તૈયાર રહેશો. તમારે કોઈને પૂછ્યા વગર સલાહ ન આપવી, નહીં તો નુકસાન થઈ શકે છે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે અન્ય દિવસો કરતાં સારો રહેવાનો છે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે અને તમને નવી સ્થિતિ પણ મળી શકે છે. જે વિદ્યાર્થીઓ વિદેશથી અભ્યાસ કરવા માંગે છે તેઓ આજે કોઈ પણ સંસ્થામાં જોડાઈ શકે છે. પરિવારમાં ચાલી રહેલા મતભેદો તમારા માટે માથાનો દુખાવો બની જશે. તમારે કોઈ પણ પ્રોપર્ટી સાથે ખૂબ જ કાળજી સાથે વ્યવહાર કરવો પડશે. માતા તમારાથી કોઈ વાતને લઈને નારાજ થઈ શકે છે. તમારે તમારી આસપાસ રહેતા ગુપ્ત દુશ્મનોથી સાવચેત રહેવાની જરૂર છે.